નમસ્કાર મિત્રો તમે જાણતા જ હશો કે આ મામલો 4 મહિનાથી ચાલ્યો આવે છે કે ગણેશભાઈ ગોંડલ અને ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી વિશેનો। તો મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી પણ જેલમાં છે, એ પણ તમે જાણો છો, અને ભાઈ શ્રી ગણેશભાઈ પણ અત્યારે જેલમાં છે। તો મિત્રો અત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે જેલમાંથી ગણેશભાઈ ગોંડલ એક ચૂંટણી લડવા તૈયાર છે। તો મિત્રો કઈ ચૂંટણી છે તે વિશેનો આગળ એક વિડીયો બતાવવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ગણેશભાઈ ગોંડલ છે તે મધ્યસ્થ સહકારી બેંક એવી એક કોઈ બેંક છે અને એ બેંકની ચૂંટણી લડવાના છે। ક્યાં તો કે જેલમાં બેઠા બેઠા મિત્રો ગણેશભાઈ ગોંડલ ચૂંટણી લડવાના છે। અને આ મામલો મિત્રો એવો હતો કે ગણેશભાઈ ગોંડલ છે તેમના દ્વારા ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી છે જૂનાગઢના, તેમના દીકરા ભાઈ શ્રી સંજયભાઈ સોલંકીની સાથે જે ઘટના બની હતી તે અંગે ગણેશભાઈ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી। અને ત્યારબાદ આ તમામ મામલો જ્યાં ઠાળે પડવામાં હતો ત્યાં જ એક નવું કતીકડું ઊભું થયું હતું। જે કતીકડું જોઈએ તો ભાઈ રાજુભાઈ વિશે હતું, અને રાજુભાઈ સોલંકી અને તેમની સાથે 5 થી 6 લગભગ એટલા જ વ્યક્તિઓ હશે મિત્રો, કે 5 થી 6 બીજા વ્યક્તિઓ હતા, અને તેમની સામે પણ ગુજકેટ નામનો ગુનો નોંધવામાં આવ્યો હતો। અને જૂનાગઢ પોલીસ દ્વારા રાજુભાઈ સોલંકી અને તેમની સાથે જે 4 થી 5 વ્યક્તિ હતા એ તમામની ધરપકડ કરવામાં આવી હતી। અને આ રીતે જોઈએ તો મામલો થાળે પાડવાની જગ્યાએ એક પછી એક દાદર ચડતો હોય, એક પછી એક સ્ટેપ પાર કરતા હોઈએ, જે રીતે આપણે ગેમમાં એક પછી એક સ્ટેપ આગળ જતા જઈએ છીએ, તે જ રીતે આ ગુનો કંઈક આવો જ છે કે એક પછી એક સ્ટેપ ઉપર ચડતો જ જાય છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। જય હિન્દ, જય ભારત।